सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तांस्तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वात्
ततो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। આપણે જાણીએ છીએ મનુષ્યનું જીવન અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું રહેશે. જીવન દરમિયાન ગણી ન ગણાય એટલી બધી સમસ્યાઓ અનુભવાતી હોય છે અને એ સમસ્યાઓનું સમાધાન પણ મનુષ્ય પોતે કરતો રહેતો હોય છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, વિવેક કરીને એનું સમાધાન શોધતો રહેતો હોય છે, એના માટે મથતો રહેતો હોય છે. પરંતુ સમસ્યાઓ એટલી બધી કે જેના એક પછી એક સમાધાન શોધવામાં રહે તો જીવન એ સમાધાન શોધવામાં જ પૂરું થઈ જાય છે. વ્યાવહારિક સમસ્યાનું વ્યાવહારિક સમાધાન મનુષ્ય શોધે છે, પરંતુ એ બધા સમાધાન તાત્કાલિક સમાધાન હોય છે. એટલા માટે એક સમાધાનથી સર્વ સમસ્યાઓનું સમાધાન થતું નથી. દર વખતે જુદી જુદી સમસ્યા, એનું સમાધાન પણ જુદું જુદું લાવવું પડે છે. અને આ પ્રકારનું જે સમાધાન કે ઉપાય જે છે એને તાત્કાલિક ઉપાય કહેવામાં આવે છે કે તાત્કાલિક સમાધાન કહેવામાં આવે છે. પરંતુ જો સર્વ સમસ્યાનું એક સમાધાન જોઈતું હોય તો એ સમાધાન મને શાસ્ત્ર તરફથી જ પ્રાપ્ત થઈ શકે એવું છે. જે કંઈ પણ હું ઝંખું છું એ મને શાસ્ત્ર આપી શકે એમ છે. આપણી સમસ્યાઓ જે છે એ દુઃખ, અજ્ઞાન, મૃત્યુ આ બધાની આજુબાજુ સંકળાયેલી હોય છે. અને આ મૃત્યુ, દુઃખ, અજ્ઞાન એ કોઈને પણ સ્વીકાર્ય હોતું નથી. હંમેશા એમાંથી મુક્ત થવાની ઈચ્છા થાય છે. તો સર્વ સમસ્યાઓ કાં તો એ મૃત્યુને લઈને આવતી હોય, કાં દુઃખ લાવતી હોય અને કાં તો પછી એ અજ્ઞાનને લઈને હોય છે. તો આ બધું મને પસંદ નથી, એટલા માટે એને ટાળવાની હંમેશા હું કોશિશ કરું છું. પણ એ બધું ટાળવાનો ઉપાય જે મનુષ્ય શોધે છે એ સામાન્ય ઉપાય હોય છે. થોડી વાર પૂરતો, હંમેશનો ઉપાય એની બુદ્ધિમાં આવતો નથી. અને એવો હંમેશનો ઉપાય જે છે એ મને માત્ર શાસ્ત્ર તરફથી જ પ્રાપ્ત થાય. હું જે અમરત્વ, સુખ, જ્ઞાન, આનંદ અને હું જે ઝંખું છું એ માત્ર ને માત્ર મને શાસ્ત્ર દ્રષ્ટિથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે. અને એક એવી શાંતિ, એવો આનંદ અને એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જે ક્યારેય પણ મારાથી દૂર થતું નથી. એવી શાંતિ પ્રદાન કરે છે જે ઘોંઘાટની વચ્ચે પણ હંમેશા બની રહેશે. એવું જ્ઞાન પ્રદાન કરે છે કે જે સર્વને ઉજાડનારું હોય છે. અને એવો આનંદ પ્રદાન કરે છે કે જેની સાથે દુઃખનો ક્યારેય પણ સંગ થતો નથી. તો આજે હું ઝંખું છું એ જ મને શાસ્ત્ર આપે છે. પરંતુ શાસ્ત્ર આજે આપે છે એના માટે શાસ્ત્રના ઉપદેશને અનુરૂપ જીવનમાં વિચાર વિવેક કરવા પડે છે. મનુષ્ય ઘણો બધો વિવેક કરતો હોય છે, ઘણો વિચાર કરતો હોય છે, પરંતુ શાસ્ત્ર જે વિવેક વિચાર કરવાનું કહે છે એ વિવેક વિચાર એક અલગ પ્રકારના છે.
અને એવો વિવેક કરવો પડશે કે જેના પરિણામે જે મને સ્પષ્ટ ભાન થાય, સ્પષ્ટ જ્ઞાન થાય, તો મારી સર્વ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. તો વિવેક કરતા શાસ્ત્ર આપણને શીખવે છે. ભગવાન પણ આપણને અહીંયા આ શ્લોકમાં સત અસતનો વિવેક કરાવી રહેલા છે. સત કોને કહેવાય, અસત કોને કહેવાય? વિવેક શબ્દનો અર્થ જ થાય છે બે ભેગી થઈ ગયેલી વસ્તુઓને જુદી કરવી. વિચિર પૃથક્કરણે એ પ્રકારની ધાતુ છે. વિચિર ધાતુ જે પૃથક્કરણ, બે વસ્તુને પૃથક પૃથક જુદી જુદી કરી દેવી, એ અર્થમાં એ વપરાય છે અને એના પરથી વિવેક શબ્દ આવેલો છે. ભગવાન અહીંયા આપણને સત અને અસતનો વિવેક કરાવે છે. જ્યારે આપણે કહીએ કે શાસ્ત્ર આ દ્રષ્ટિ આપે છે, તો આપણે સાથે સાથે એ પણ સમજવું પડે કે દરેક શાસ્ત્રને પોતાની એક પારિભાષિક એવી એક શબ્દાવલી હોય છે. એ પારિભાષિક શબ્દોને સમજવા એ પણ જરૂરી થઈ જાય છે. તો જે શાસ્ત્રનો હું અભ્યાસ કરું છું, એ શાસ્ત્ર આ શબ્દ કયા અર્થમાં વાપરે છે એને પણ સમજવું પડે છે. તો જે વેદાંત શાસ્ત્ર સત શબ્દથી કોને કહેવા માંગે છે, અસત શબ્દ કોના માટે વાપરે છે, આ બધું પણ સ્પષ્ટ થવું જોઈએ. તો જેમાં આપણે સર્વપ્રથમ સત શબ્દનો વિચાર કરેલો કે સત કોને કહેવાય. ત્રિકાલે તિષ્ઠતી ઇતિ સત, જે ત્રણેય કાળમાં રે એને કહેવાય સત. અને બીજો શબ્દ અહીંયા કૃષ્ણ વાપરે છે અસત. તો અસત શબ્દ જે છે એ પણ બે કોટીમાં વપરાય છે. અસત એટલે એક તો એવી સ્થિતિ કે જ્યાં જે વસ્તુ નથી અને દેખાતી પણ નથી. જેમાં શું તો કે એમનું હોવાપણું પણ નથી અને દેખાવાપણું પણ નથી. તો આવી એક કોટી છે, એક પક્ષ છે કે જે વસ્તુ નથી અને દેખાતી પણ નથી. અને આવી વસ્તુ જેમ કે આપણે જોયું હતું મંધ્યાપુત્ર, શશશૃંગ, આને કહેવાય છે અસત. એને જ બીજા શબ્દમાં કહેવાય છે તુચ્છમ. તો એ શું છે તો કે વસ્તુ છે પણ નહીં અને જણાતી પણ નથી. બીજી એક કોટી એવી છે કે જેમાં વસ્તુ નથી પણ જણાય છે, દેખાય છે, પ્રતીત થાય છે. હોય કઈ નહીં અને છતાં પણ પ્રતીતિ થાય છે. પહેલી કોટી શું તો કે જેમાં છે પણ નહીં, દેખાય પણ નહીં. એમાં તો આપણને બહુ તકલીફ ના થાય. પરંતુ આ બીજી કોટી કઈ છે તો કે વસ્તુ નથી અને છતાં પણ દેખાય. વસ્તુ ન હોય અને છતાં પણ દેખાય, એને પણ શાસ્ત્ર અસત શબ્દથી કહે છે. અહીંયા કૃષ્ણ એ અર્થમાં અસત શબ્દ વાપરે છે, કારણ કે જે વસ્તુ નથી જ, દેખાતી જ નથી, શશશૃંગ કે વંધ્યાપુત્ર કે એવી વસ્તુના સંદર્ભમાં વિચાર શું કરવાનો? એનાથી મને કંઈ ફેર પડવાનો નથી. એવી વસ્તુઓથી મારા જીવનમાં કોઈ સમસ્યા પણ નથી, કોઈ દુઃખ પણ નથી. તો એને સ્પર્શ કરવાની જરૂર નથી. તો ત્યારે ભગવાન કૃષ્ણ અહીંયા કહેશે કે અસત, તો એ અસતનો અર્થ શું સમજવાનો છે? વસ્તુ નથી અને છતાં પણ જણાય છે, પ્રતીત થાય છે. તો એવી જે વસ્તુ જે છે એને અહીંયા અસત કીધેલ છે. જે અસત શબ્દનો અર્થ થાય છે મિથ્યા. પહેલું અસત એને કહેવાય તુચ્છમ અને આ મિથ્યા. જે નથી અને નથી દેખાતું એ કહેવાય તુચ્છમ. જે નથી અને દેખાય છે એને કહેવામાં આવે છે મિથ્યા. તો મિથ્યા એ એવું છે કે જે વાસ્તવમાં છે નહીં પરંતુ જણાય છે. માત્ર અત્યારે જણાય છે. પહેલા નહોતું, પછી નથી રહેવાનું, અત્યારે જણાય છે. પરંતુ હકીકત શું છે? જ્યારે જણાય છે ત્યારે પણ એ વાસ્તવમાં છે નહીં. તો ગઈ વખતે તો આપણે જોયેલું હતું કે જે પહેલા નથી, પછી નથી, પરંતુ વર્તમાનમાં
છે. એ વર્તમાનમાં એક કાળમાં છે, પ્રતીતિ કાલે છે એવું આપણે કહેલું, પણ ત્યાં પણ વાસ્તવમાં શું સમજવાનું છે? પ્રતીતિ કાલે પ્રતીતિ થતી હોવા છતાં પણ વાસ્તવમાં એ છે નહીં. તો એવી જે વસ્તુ કે જે નથી અને દેખાય, અભાવ હોય અને છતાં પણ પ્રતીત થાય, તો એને કહેવામાં આવે છે મિથ્યા. આ મિથ્યા શબ્દ અનેક રીતે એના સંદર્ભમાં ગેરસમજણ પ્રવર્તે છે. જ્યારે કહેવામાં આવે કે જગત મિથ્યા, તો તરત જ અંદર એક સંસ્કાર બેઠેલા છે. એ થાય મિથ્યા એટલે શું? તો કે કંઈ ના હોય. અને એટલા માટે પ્રશ્ન કરે, દેખાય છે ને મિથ્યા કેમ કહો છો? તો વેદાંત કહેશે કે દેખાય છે એટલા માટે જ મિથ્યા છે. જે સત્ય હોય એ ક્યારેય પણ દેખાતું નથી. એ આંખનો કે ઇન્દ્રિયનો કે અનુમાનનો વિષય બનતું નથી. પરંતુ જે આ પ્રમાણે દેખાય છે, એ દેખાય છે એટલા માટે જ કેવું છે? મિથ્યા છે. જેવી રીતે સ્વપ્ન દેખાય છે કે નહીં? સ્વપ્ન દેખાય છે છતાં પણ એને તમે જાગીને શું કહો છો? આ તો સ્વપ્ન હતું. એનો અર્થ શું? વાસ્તવમાં કંઈ હતું નહીં. આ માત્ર દેખાઈ ગયું, આવી અને પસાર થઈ ગયું, વાસ્તવમાં કંઈ હતું નહીં. શાસ્ત્ર કહેશે કે જેવી રીતે સ્વપ્ન, એવી જ રીતે આ જે જાગ્રત જગત જે છે એ પણ કેવું છે? સ્વપ્ન જ છે, સ્વપ્નવત છે. એ પણ વાસ્તવમાં છે નહીં, પ્રતીત માત્ર થાય છે. વાસ્તવિકતા એની પાછળ કઈ રહેલી નથી. તો બે અભાવની વચ્ચે જે ભાવ જણાતો હોય એ કેવો હોય? મિથ્યા હોય. આગળ નથી, પાછળ નથી, વચ્ચે છે એવું લાગે છે, તો એને શું સમજવાનું? મિથ્યા. બે અભાવ, બે નથીની વચ્ચે જે છે રૂપે જણાય, એ જણાય માત્ર, વાસ્તવમાં છે નહીં, માત્ર છે રૂપે જણાય છે. તો એવી વસ્તુને શું કહેવામાં આવે? મિથ્યા કહેવામાં આવે. ભગવાન અહીંયા કહેશે અસતઃ ભાવઃ ન વિદ્યતે. તો શું સમજવાનું? અસત્યાને મિથ્યા. કેવી રીતે? ભગવાન કહેશે અસતનો ભાવ હોવાપણું નથી. જે હમણાં આપણે જોયું એમ, બે અભાવની વચ્ચે જે ભાવ દેખાય છે એવું દેખાય, એ દેખાય માત્ર, વાસ્તવમાં હોતું નથી. તો આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. જે પહેલા પણ ન હોય, પછી પણ ન હોય, એ વર્તમાનમાં જ્યારે દેખાય છે ત્યારે પણ તત્તથા એટલે કે ન હોવા બરાબર જ છે. એ દેખાય માત્ર છે, વાસ્તવમાં છે નહીં. જેવી રીતે રજ્જુમાં સર્પ પહેલા નહોતો, પછી નથી, અત્યારે દેખાય છે. દેખાય છે જરૂર, પરંતુ દેખાય છે ત્યારે પણ ત્યાં છે ખરો? ત્યારે પણ એ ત્યાં છે નહીં. માટે એનો ત્રૈકાલિક અભાવ છે. ત્રૈકાલિક અભાવ હોવા છતાં પણ પ્રતીતિ કાલે એની પ્રતીતિ થાય છે. તો પ્રતીતિ માત્ર વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરી શકતી નથી. પ્રતીતિ ઘણી બધી આપણને થાય છે, ઘણું બધું આપણે જોઈએ છીએ, ઘણું બધું અનુભવીએ છીએ, પરંતુ એ બધું સત્ય હોતું નથી. જેવી રીતે આપણે જોયું હતું સૂર્યોદય સૂર્યાસ્ત, અથવા તો આપણે જોઈએ છીએ સમુદ્ર કિનારે જલ અને આકાશ બંને કેવા થઈ જાય છે? જાણે ભેગા થઈ ગયા. પૃથ્વી અને આકાશનું જાણે કે મિલન થાય છે, ક્ષિતિજ જેને આપણે કહીએ છીએ. તો આકાશ ક્યારેય પણ એવી રીતે ઢળેલું હોય છે ખરું? આકાશ તો અહીંયા પણ છે, પૃથ્વીની સાથે જ છે, પરંતુ ત્યાં આપણને કેવું દેખાય છે? આકાશ કેવું છે? તો કે ઢળેલું છે. એને જ ભગવાન શંકરાચાર્યજી બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કહે છે કે આકાશમાં શેની પ્રતીતિ થાય છે? કટાહવત, જાણે કે કડાઈ ઊંધી વળેલી હોય એવી પ્રતીતિ થાય છે. પરંતુ એ પ્રતીતિ થતી હોવા છતાં પણ
તમે દોડીને ગમે તે રીતે ત્યાં પહોંચો તો ક્યાંય તમને પૃથ્વી અને આકાશ આમ ભેગા થયેલા ક્યાંય દેખાવાના નથી. એમ થાય કે હજુ આગળ જઈએ અને એ પ્રમાણે દેખાઈ જશે, હજુ આગળ જઈએ દેખાઈ જશે, એ ક્યારેય પણ દેખાતું નથી. તો અનુભવ થાય છે, પ્રતીતિ થાય છે, અને છતાં પણ એવી કોઈ પૃથ્વી આકાશના એવી મિલન જેવી વસ્તુ, ક્ષિતિજ જેવી વસ્તુ ક્યારેય કોઈ છે નહીં. તો વસ્તુની પ્રતીતિ જે છે એ પ્રતીતિ એની સત્યતાને સિદ્ધ કરતી નથી, એના અસ્તિત્વને સિદ્ધ કરતી નથી. તો એવી જે વસ્તુ જે છે કે જે પ્રતીત થાય અને છતાં પણ ન હોય, તો એ વસ્તુ ન હોય અને છતાં પણ પ્રતીત થાય, તો એવી વસ્તુને શું કહેવાય? મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે. મિથ્યાને સમજાવતા બીજું લક્ષણ શાસ્ત્રમાં આપવામાં આવે છે કે જ્યાં વસ્તુની પ્રતીતિ થતી હતી ત્યાં જ એનો અભાવ સિદ્ધ થઈ જાય, તો એને પણ શું કહેવાય? મિથ્યા શબ્દથી કહેવાય. જેવી રીતે રજ્જુમાં સર્પ દેખાતો હતો, તો સર્પ ક્યાં દેખાતો હતો? રજ્જુમાં. વિચાર કરો તો રજ્જુમાં ક્યારેય પણ સર્પ સિદ્ધ થાય ખરો? પહેલા નહોતો, પછી નહોતો, જ્યારે દેખાય છે ત્યારે પણ વાસ્તવમાં ત્યાં સર્પ જેવું કંઈ છે નહીં. તો જ્યાં વસ્તુની પ્રતીતિ થાય ત્યાં જ એના અભાવની પણ સિદ્ધિ થાય. પોતાના અભાવના અધિકરણમાં દેખાવું એને કહેવાય છે મિથ્યા. પોતાનો જ્યાં અભાવ છે ત્યાં જ એની પ્રતીતિ થાય, તો એવી વસ્તુને મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે. ભગવાન અહીંયા કહે છે એટલા માટે જ કે એ વસ્તુ વાસ્તવમાં છે નહીં. અસતઃ ભાવઃ ન વિદ્યતે. જે અસત જે છે એનું અસ્તિત્વ વાસ્તવમાં હોવાપણું છે નહીં. ભગવાન પ્રતીતિનો નિષેધ કરતા નથી, પરંતુ નિષેધ કોનો કરે છે? એની સ્વતંત્ર અલગ સત્તાનો ભગવાન નિષેધ કરે છે કે જે અસત જે છે એનું અલગ અસ્તિત્વ, એક ભિન્ન અસ્તિત્વ અસતનું છે નહીં. તો અસતઃ ભાવઃ ન વિદ્યતે. આત્માના સંદર્ભમાં ભગવાને નિશ્ચય આપ્યો, સતઃ અભાવઃ ન વિદ્યતે. જે સત જે છે એનો ક્યારેય અભાવ થતો નથી, અને એ સત તત્વ ચૈતન્ય આત્મા એ હું જ છું, એ વિશે આપણે વિચાર કરેલો. બીજો ભગવાને અહીંયા નિર્ણય આપ્યો જગતના સંદર્ભમાં કે આ જગત પ્રતીયમાન જણાતું એવું જગત જે છે એ વાસ્તવમાં શું છે? તો કે એ મિથ્યા છે. અસતઃ ભાવઃ ન વિદ્યતે. મિથ્યારૂપ આવું જે આ જગત જે છે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે નહીં. એ કેવું છે? પ્રતીતિ માત્ર છે. પ્રતીતિ થાય છે અને પ્રતીતિ વિલીન થાય છે. પરપોટો ઉઠે છે, પરપોટો લય પામી જાય છે. પરપોટો પહેલા નહોતો, પછી નથી, મધ્યમાં જ્યારે જણાય છે ત્યારે પણ પરપોટો વાસ્તવમાં શું છે? જલ સ્વરૂપ જ છે. પરપોટાનું પરપોટા રૂપે કોઈ અલગ અસ્તિત્વ છે નહીં. માટે જ્યારે દેખાય છે ત્યારે પણ ભાવઃ ન વિદ્યતે, એનું અલગ અસ્તિત્વ નથી. છતાં પ્રતીતિને નકારી શકાય એમ નથી. અને એટલા માટે જ તકલીફ છે. જે સત જે છે એ સત કોઈ રીતે મને સમસ્યા કરતું નથી. જે છે તે બરાબર છે, નિત્ય છે, પૂર્ણ છે, વ્યાપક છે. એ સત કોઈ સમસ્યા કરતું નથી, કે જે મારું પોતાનું જ સ્વરૂપ છે. જે અસત જે છે, સંપૂર્ણ તુચ્છ જે છે, એ પણ કઈ સમસ્યા કરતું નથી. ક્યારેય કોઈનો વંધ્યાપુત્રની જોડે ઝઘડો થતો નથી, કારણ કે એ છે જ નહીં. તો એ પણ સમસ્યા રૂપ નથી. સત અને અસત બેમાંથી કોઈ સમસ્યા રૂપ નથી. તો સમસ્યા ક્યાં થાય છે? આ વચ્ચેનું હોય ને હંમેશા તકલીફ વાળું હોય. એક છેડાનું હોય તો બરાબર, પણ વચ્ચેનું હંમેશા શું કરે? તકલીફ કરે. તો વચ્ચેનું શું છે? મિથ્યા. અને મિથ્યાને મિથ્યા રૂપે સમજતા નથી, એટલા માટે તકલીફ છે.
મિથ્યાને પ્રતીત જે થઈ રહેલું છે એને કેવું સમજી લેવામાં આવે છે? સત સમજી લેવામાં આવે છે. જે અસત છે એને સત સમજી લેવામાં આવે છે. અને એટલા માટે જીવનમાં અનેક સમસ્યાઓ, દુઃખ, પરાધીનતા આ બધું અનુભવમાં આવે છે. તો ભગવાન જ્યારે અહીંયા સત અને અસતનો વિવેક કરાવે છે, એ સત અસતના વિવેકનું ફળ શું? ભગવાન કહે છે, સતઃ અભાવઃ ન વિદ્યતે, અસતઃ ભાવઃ ન વિદ્યતે. અને આ બંનેને જે બરાબર જાણી લે છે એને ભગવાને શું કહ્યું? તત્વદર્શી. અને એવો તત્વદર્શી પુરુષ શોક કરતો નથી. તાત્પર્ય ક્યાં છે? શોક નિવૃત્તિમાં. તો સત અને અસત જે છે એના સ્વરૂપને બરાબર જાણી લેવામાં આવે તો જીવનમાં શું ફાયદો થાય? આપણે તો ફાયદો પહેલા જોવાનો ને, ભગવાન જે કહે તે શ્લોક, પરંતુ એનાથી મને શું ફાયદો થાય જીવનમાં જો આ સમજદારી હું કેળવી લઉં તો ભગવાન તો જે કંઈ પણ અહીંયા કહે છે એ મારી સમજને ખીલવવા માટે જ કહે છે કે મારી ગેરસમજણ દૂર થાય અને યોગ્ય સમજણને હું પ્રાપ્ત કરું તો મોહ, શોક આ બધામાંથી હું મુક્ત થઈ જાઉં. તો સત અને અસત જે છે એને જાણવાથી, વિવેક કરવાથી મને ફાયદો શું થાય? તો સર્વપ્રથમ તો પોતાને હું સત રૂપે જાણી લઉં અને અસતને અસત રૂપે જાણી લઉં તો બંનેને ભેગા કરવાથી જે બધી તકલીફો થાય છે એ તકલીફ કેવી થઈ જાય? દૂર થઈ જાય. જેવી રીતે મગ હોય અને મગની અંદર કાકરા હોય, એ પણ કેવા દેખાતા હોય? મગ જેવા જ દેખાય. અને કેટલાક મગ પણ કેવા હોય? ચડે જ નહીં, બરાબર ને? તો એ મગ અને કાકરા બંને ભેગા થઈ ગયા અને એને બાફી અને રસોઈ કરી નાખી અને પછી એ ખાવા લાગો તો કેવું લાગે? માંડ તમે એનો રસ લેવા જાઓ, ટેસ્ટ માંડ આવે ત્યાં કડાકો બોલે, ફરી પાછું ખાવા જાઓ ત્યાં ફરી કડાકો બોલે. તો કેટલી બધી તકલીફ. અને એમાં કઈ જો દાંત હલતો હોય તો એ જો વચ્ચે વચ્ચે આવ્યા કરે, તમે સમજો છો શું? આ તો મગ છે. અને મગ સમજીને એને ખાઓ અને એ એકદમ કડક હોય, કાકરા જેવું, ચડ્યું જ નહીં તો અંદર કેટલી તકલીફ આપે. કારણ કે બંને મગ ભેગા થઈ ગયા ને, જે બફાઈ જાય એ અને આ જેને કઈ અસર નથી થતી એ બંને ભેગા થઈ ગયા. હવે એ બંનેમાંથી રસ લેવા જાઓ, એમાંથી આનંદ શોધવા, સુખ શોધવા જાઓ તો એમાં કેટલી બધી તકલીફ પડે. પરંતુ આ બંનેને જો જુદા કરી દીધા હોય, પહેલેથી સમજીને કાકરા એક બાજુ કરી દીધેલા હોય તો શું થાય? પછી મગ ખાવામાં આનંદ થઈ જાય ને, એમાં રસ આવે, આનંદથી કવાય, તૃપ્તિ પણ થાય. પહેલામાં તો તકલીફ ને તકલીફ જ રહે. એવી જ રીતે જ્યારે જ્યારે આ જગતમાં વ્યવહાર કરો ત્યારે શું કરી લેવાનું? સતને એક બાજુ રાખી લો, અસતને એક બાજુ કરી દો અને તો પછી શું પ્રાપ્ત થાય? રસ પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય. વ્યવહાર કાલે બરાબર સમજી લો સત શું છે અને એ સત મારાથી ક્યાંય દૂર છે નહીં. અસતમાં ગમે એટલું પરિવર્તન આવે, ગડબડ થાય, ઉથલ પાથલ થાય, પરંતુ હું તો સત, એક રસ, નિર્ગુણ, નિરાકાર, અપરિવર્તનશીલ, તૃપ્ત, એ જ મારું સ્વરૂપ છે. તો સત અસતનો વિવેક જે છે એ જીવનમાં શાંતિ, સુખને પ્રાપ્ત કરાવનાર છે. અસતનું સ્વરૂપ એક વખત સમજી લીધું કે આ પ્રતીતિ માત્ર છે, જેને ભગવાને આગળ કહેલું હતું, આગમા પાયનઃ અનિત્યાહા. આ સુખ દુઃખ જે પણ આપનારા જે વિષયો જે છે એ બધા જ કેવા છે? આવનારા અને જનારા.
આવનારા અને જનારા એનો અર્થ શું? એની એક પ્રતીતિ માત્ર થઈ જાય છે. પહેલા નહોતા, પછી રહેવાના નથી, વચ્ચે એક માત્ર જણાઈ જાય છે, પ્રતીતિ માત્ર. અને એ રીતે જો હું સમજી જાઉં કે આ અસતનું આ જ સ્વરૂપ છે, આ જ વાસ્તવિકતા છે કે જે આવ્યું છે અને જવાનું છે. અને તો અસત માટેનો જે આગ્રહ જે છે એ આગ્રહ કેવો થઈ જાય? બધો જતો રહે. સમજમાં આવી જાય કે આને તો પકડવાથી વધારે સરકવાનું જ છે. જેવી રીતે હાથમાં રેતી પકડો અને દબાવો, જેટલી દબાવો એટલું શું થાય? એ અંદરથી સરકી જાય છે, કારણ કે એનો સ્વભાવ જ છે. એવી જ રીતે અસત પદાર્થ જે છે એનો સ્વભાવ છે આવવું અને જવું. જેવી રીતે સમુદ્ર ઉપર લહેરની પ્રતીતિ થાય છે અને શમી જાય છે, એવી જ રીતે મારા બ્રહ્મરૂપ સમુદ્ર સ્વરૂપ જે છે, બ્રહ્મ સ્વરૂપ, એમાં આ બધી અનાત્માઓની પ્રતીતિ થાય છે અને શમી જાય છે. તો લહર તરંગ જે છે એ પ્રતીતિ માત્ર છે. માટે જ એના ઉઠવાનો કે શાંત થવાનો, હરખ કે શોક મનાવવાનો ના હોય. એવી જ રીતે આ બધી જ જે છે એ પ્રતીતિ છે. મારા અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપમાં આ બધું આવે છે અને જાય છે. એના પરપોટાના જન્મનો હરખ કંઈ બહુ મનાવવાનો ના હોય. અને એ ફૂટી ગયો તો એમાં માથું પકડીને બેસી જવાનું ના હોય. વ્યાપક દ્રષ્ટિથી જ્યારે જોઈએ તો આ બધી જ વસ્તુઓ કેવી છે? પરપોટા સમાન છે, એક તરંગ સમાન છે. દેહ જે છે એ પણ એના જેવા જ છે. એટલું જ નહીં, જે કંઈ પણ બાહ્ય વિષયો, ધન, ગૃહ, પરિવાર, આ બધા પણ કેવા છે? એ આવનાર અને જનાર છે, પ્રતીતિ છે. જેવી રીતે સ્વપ્નમાં બધા પ્રકારની પ્રતીતિ થાય છે, જાગ્યા પછી નથી એનો શોક કે નથી એનો હર્ષ. એવી જ રીતે આ જે જાગ્રત જગત જે છે એને પણ સ્વપ્નવત પ્રતીતિ જો સમજી લેવામાં આવે તો આ હર્ષ અને શોકમાંથી મુક્ત થઈ શકાય. બલકી અસતને, મિથ્યાને મિથ્યા રૂપે સમજી લો તો એને લઈને કામ, ક્રોધ, લોભ, મોહ, તિરસ્કાર, ઈર્ષા, આ બધી જે અંતઃકરણમાં જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ બધી પણ ઉત્પન્ન નહીં થાય. સ્વપ્નમાંથી જાગ્યા પછી શું? સ્વપ્નમાં કોઈએ તમને વખાણ કર્યા, પુષ્પમાળા પહેરાવી, તો એનાથી કંઈ ફેર પડી જતો નથી જાગ્યા પછી. કે ત્યાં કોઈએ ગાળ આપી તો જાગ્યા પછી એના ઉપર આપણે દ્વેષ કરતા નથી. એવી જ રીતે આ જાગ્રત જગતમાં પણ સમજવાનું છે. કોઈએ માળા પહેરાવી તો પોતાને ભગવાન નહીં સમજવા લાગવાનો. એ માળા તો આજે માળા પહેરાવનાર છે, કાલે શું આપશે? તો કે કાલે પથ્થર પણ મારે એમ છે. એટલા માટે માળા કોઈ પહેરાવે તો હરખમાં આવી જાય અને હું તો હવે ભગવાન થઈ ગયો, મોટો થઈ ગયો, એ રીતે સમજવાની જરૂર નથી. અને કોઈએ બે શબ્દ નકામા કંઈક હલકા શબ્દ કહ્યા તો એનાથી હું હલકો થઈ ગયો, જીવનમાં કંઈ રસ નહીં રહ્યો, એવી ત્યાં હદ સુધી પહોંચી જવાની જરૂર નથી. તો ભગવાન કહે છે અસતને અસત તરીકે સમજી લો તો એનું પરિવર્તન એ તમારા માટે જીવન મરણનો સવાલ નહીં બની જાય. એ તમારા જીવનમાં ઉથલ પાથલ નહીં કરી દે, બલકી ઉથલ પાથલ જે થશે એને પણ તમે માણી શકશો, કારણ કે એ શું છે? પ્રતીતિ માત્ર છે. જેવી રીતે ફિલ્મ જુઓ છો, પિક્ચર જુઓ છો તો એમાં ઉથલ પાથલ ઘણી બધી થાય છે અને એને શું કરો છો? માણો છો. જ્યારે જુઓ છો ત્યારે સમજો જ છો કે આ શું છે? ફિલ્મ છે. અને જ્યારે નથી સમજતા, એકાકાર થઈ જાઓ ત્યારે શું કરો છો? થોડી વાર રડી પણ લો છો, બરાબર? પણ રડ્યા પછી પણ, રડતા રડતા ફિલ્મ જોયા પછી પણ શું કહો છો? બહુ મજા આવી, બહુ સરસ ફિલ્મ છે. અને ભાઈ રડ્યા તો પણ શું કહો છો? મજા આવી, બહુ સરસ છે. કેમ? કારણ કે પિક્ચરનો પિક્ચર તરીકે સ્વીકાર છે, ફિલ્મનો ફિલ્મ તરીકે સ્વીકાર થઈ જાય છે. માટે ત્યાં રડ્યું એ પણ કેવું? તો કે મજા પડી ગઈ. એવી જ રીતે આ જાગ્રત જગતમાં પણ લેવાનું છે. કોઈએ બે શબ્દ ખરાબ કીધા તો શું? મજા પડી ગઈ. માથું દુખે છે તો મજા આવે છે. એ દુખે છે બરાબર છે, પરંતુ શું આવે છે?
મજા આવે છે, એવું રાખીએ તો માથું ઓછું દુખે. પણ બહુ દુખે છે, બહુ દુખે છે, બહુ દુખે છે કરો તો પછી માથું પણ ચડી બેસે, એકની માથે બીજું હોય એવું લાગે, એટલો બધો બોજો લાગે. પણ ધીમે ધીમે જો આ રીતે વિચાર દ્રષ્ટિ રાખવામાં આવે તો જીવનની સમસ્યાઓ હલકી ફૂલકી થઈ જાય. થોડો વિવેક કરી લેવામાં આવે કે આ હું જેને લઈને ઉપર નીચે થઉં છું, ધમાલ મચાવું છું, એ વસ્તુ તો કેવી છે, આજે છે અને આવતીકાલે નથી. જેને લઈને હું અભિમાન કરી અને ફરું છું એ વસ્તુ આવતીકાલે રહેવાની નથી. અને જેના વગર હું મને પોતાને નાનો સમજુ છું એ વસ્તુ પણ કેવી છે તો કે એ પણ અનિત્ય જ છે. નચિકેતાએ યમરાજાને એક જ શબ્દમાં જવાબ આપી દીધો હતો. કેટલા બધા પ્રલોભનો યમરાજાએ નચિકેતાને આપ્યા આ ભૌતિક જગતના કે ભાઈ બ્રહ્મ વિદ્યાને તું છોડી દે, મારા માટે પણ તું છોડી દે, બીજું કંઈક તું માગી લે, હું તને આ બધું આપું, સોનું એટલે કે હિરણ્ય, પશુ, રથ, અપ્સરા, રાજ્ય, આયુષ્ય, હું તને આ બધું જ આપું. ત્યારે યમરાજા જ્યારે ચૂપ થયા તો નચિકેતાએ એક જ શબ્દ કહ્યો કે હે અંતક. ત્યારે સંબોધન પણ યમરાજાને કહે છે અંતક, તમે જ કોણ છો? બધાનો અંત લાવનાર છો. હે અંતક શોભાવાહા. આ બધા જ પદાર્થો કેવા છે? શોભાવાહા. શ્વઃ અભાવઃ યેષામ તે શોભાવાહા. શ્વઃ યાને આવતીકાલ. આવતીકાલે આ બધાનો અભાવ થઈ જવાનો છે. પછી સ્વર્ગનું રાજ્ય હોય, અપ્સરાઓ હોય, ધન હોય, આયુષ્ય હોય, આ બધાનો આવતીકાલે અભાવ થઈ જવાનો છે. એનો અર્થ શું? આ બધા આગમાં પાઈનઃ, અને એટલા માટે એમાં મને મહત્વ બુદ્ધિ નથી, મારે એ જોઈતું નથી. તો ભગવાન જે અહીંયા ઉપદેશ આપે છે એનું ફળ આ જ છે કે મનુષ્ય આ વિવેકને જીવનમાં ધારણ કરી રાખે કે સત સત છે, અસત અસત છે. સત એ હું પોતે જ છું, મારાથી ક્યારેય ભિન્ન તરીકે નથી અને મારો ક્યારેય અભાવ થવાનો નથી. આ જે કંઈ પણ સમસ્ત અનાત્મ પદાર્થ જે છે એ ચૈતન્ય આત્માનો અભાવ ક્યારેય પણ કરી શકવાના નથી. અને તો પછી ડર શેનો, ભય શેનો? આ જ્ઞાન જે છે એ જ મને નિર્ભયતા પ્રદાન કરનાર છે. ઇહ ચેદ વેદી તથ સત્યમસ્તિ ન ચેદિહા વેદી મહતી વિનષ્ટિ. માટે ઉપનિષદ કહે છે કે આ જન્મમાં જો આને જાણી લીધું તો મહાન ફળ પ્રાપ્ત થાય છે, અને જો ન જાણ્યું તો મહતી વિનષ્ટિ. બલકે ઉપનિષદ તો ત્યાં સુધી કહી દે છે અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરીતિ. તૈત્રીય ઉપનિષદ કહે છે ખાલી પરમાત્મા છે એ પ્રમાણે જે સ્વીકારે છે એને પણ શું માની લેવો? સંત માની લેવો. અસ્તિ બ્રહ્મ, બ્રહ્મ સત છે. જે સત એ છે એટલું જે સ્વીકારે છે, પરોક્ષ રીતે પણ સ્વીકારે છે, એને શું માની લેવો? સંત માની લેવો. સંતમેનમ તતો વિદુરીતિ. એને સંત સમજવો, કારણ કે આગળ જતા એ શું સમજી જશે? અસ્થિમાંથી ક્યાં પહોંચી જશે? અસ્મિ છે માંથી છું સુધી પહોંચી જશે કે આ તો વાસ્તવમાં હું જ છું. અને જે અહમના સંદર્ભનો એ પ્રમાણેનો નિર્ણય કરી દે એ કેટલા બધા ભયથી મુક્ત થઈ જાય. અને સાથે સાથે જે અસત જે છે એને અસત રૂપે સમજી લે તો એના પ્રત્યેના જે કંઈ પણ આગ્રહો, પુરાગ્રહો, જીદ, આ બધું જે છે એ પણ બધું છૂટતું જાય. કારણ કે સમજી લે કે આ પ્રતીતિ માત્ર છે, અને પ્રતીતિમાં આગ્રહ શેનો? ત્યાં મારા આગ્રહથી કંઈ ચાલવાનું નથી. એ તો જે પ્રમાણે પ્રતીતિ થાય છે એ પ્રમાણે થતી રહેશે. જેવી રીતે તમે ફિલ્મ જુઓ ત્યારે તમારી ઈચ્છાઓ ત્યાં પૂરી ના થાય કે હવે વાર્તા કેવી રીતે આગળ વધવી જોઈએ, હવે આમ થવું જોઈએ, હવે આમ થવું જોઈએ. એ તમારી ઈચ્છાથી વાર્તા આગળ વધે નહીં. એ તો પહેલેથી જે નક્કી છે એ પ્રમાણે પ્રતીતિ થતી જ રહેવાની છે. તમે ઈચ્છા રાખો કે આનો અંત કેવો આવવો જોઈએ? સુખદ અંત આવવો જોઈએ, હીરો જીવી જવો જોઈએ, અને ત્યાં અંત શું આવી જાય?
રામ રમી જાય તો એ પ્રતીતિ, એ પ્રમાણે તમારે જોવું પડે. તો પ્રતીતિ પ્રતીતિ જ, એને હું નિશ્ચિત કરી શકું નહીં. બાહ્ય જગત જે છે એ જગત પ્રતીત થઈ રહેલું છે. જે પ્રતીતિ છે એને માત્ર માણતા શીખી જવાનું, અને એ ત્યારે જ માણી શકાય જ્યારે મારો એ બુદ્ધિમાં નિશ્ચય હોય કે આ પ્રતીતિ માત્ર છે, આ ફિલ્મ છે, આ સિરિયલ માત્ર છે. એટલો બુદ્ધિમાં નિશ્ચય હોય તો એને માણી શકાય. જો એમાં સત ભેગું કરી દો તો શું થઈ જાય? તકલીફ થઈ જાય. એને જોવાથી મારા ધબકારા વધી જાય, ગુસ્સો આવી જાય, કઈ ને કઈ થઈ જાય. ક્યારે એવું થઈ જાય? જ્યારે એને સત્ય માની લેવામાં આવે. તો આ વિવેકનું ફળ છે. સત હું છું, આ મારું સ્વરૂપ છે, અને આ અસત છે. આ જગત કેવું છે? પ્રતીતિ માત્ર છે, મિથ્યા છે. પ્રતીતિ માત્ર એટલે કે વસ્તુ છે નહીં છતાં પણ જણાય છે. ઘણા બધા પ્રશ્ન કરતા હોય કે જગત મિથ્યા છે તો પછી આ બધો વ્યવહાર કેવી રીતે થાય? એનો ઉત્તર એ જ છે કે મિથ્યામાં જ વ્યવહાર થાય. જે સત્ય જે છે એમાં કોઈ વ્યવહાર થઈ શકે નહીં. મિથ્યા જ સર્વ વ્યવહારને માટે ઉપયોગી છે. બલકી સત નિર્ગુણ નિરાકાર જે છે એ તો અવ્યવહાર્ય છે, એમાં કોઈ વ્યવહાર ક્યારેય થતો નથી. તો મિથ્યામાં જ સર્વ પ્રકારનો વ્યવહાર થાય છે. અને ઘણું બધું જે માની લીધેલું છે એને લઈને આપણે વ્યવહાર કરીએ છીએ. જેવી રીતે કલાક, મિનિટ, સેકન્ડ આ બધું શું છે? માની લીધેલું છે. અને માની લીધેલું છે એના આધારે ઘણો બધો વ્યવહાર કરીએ છીએ. એવી જ રીતે આ જગત જે છે એક માન્યતા માત્ર છે. હું એને માન્યતા આપું છું અને જોઉં છું, અને એ રીતે એમાં બધો વ્યવહાર ચાલે છે. ઘણી બધી આપણી માન્યતાઓથી વ્યવહાર ચાલતો હોય છે. દાખલા તરીકે કોઈ ગેમ છે, એ ગેમના નિયમો કોણે બનાવ્યા? કોઈ શાસ્ત્રમાં તો લખેલા નથી. વેદ શાસ્ત્રમાં જે ગેમ જે છે, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, એના બધા નિયમો કોણે બનાવ્યા છે? મનુષ્ય જ બનાવેલા છે. કેવી રીતનું એનું આખું સેટઅપ હોય એ પણ કોણે નક્કી કરેલું છે? તો કે મનુષ્ય જ નક્કી કરેલું છે. જ્યાં ક્રિકેટ રમાતી હોય ત્યાં શું હોવું જોઈએ? 3 થાંભલી હોવી જોઈએ. શું કહેવાય? ક્રિકેટ કહેવાય. એવી જ રીતે બોલની કોઈ ગેમ હોય, વોલીબોલ હોય, તો કંઈક ઉપર ઉછળતું હોવું જોઈએ, ત્યાં કંઈક નેટ હોવી જોઈએ. આ બધા નિયમો કોણે નક્કી કરેલા છે? મનુષ્યએ નક્કી કર્યા છે. અને કઈ બાજુ બોલ જાય તો કોને પોઈન્ટ મળે એ બધું કોણે નક્કી કર્યું? મનુષ્ય. તો આ બધું તો માનેલું છે. પહેલેથી આ બધી માન્યતાઓ સ્વીકાર કરી લેવામાં આવેલી છે. અને એના આધારે પછી શું થાય છે? તો કે રમત રમાય, અને એમાં પણ ફરી પાછા વિજય પરાજય, જીતવાના હોય, હારવાના હોય, ત્યાં પણ ફરી પાછા ધબકારા ધબકવા લાગે. બરાબર? તો એ બધું માનેલું છે, અને છતાં પણ એને સત્યતા આપી દે, અને શું થાય છે? તો કે હર્ષ વિષાદ આ બધું થતું રહે છે. જેવી રીતે આ માન્યતા કે જે મારા સુખ દુઃખ માટે કારણ બને છે, એવી જ રીતે આ જગત જે છે એ પણ મારા અંતઃકરણે આપેલી માન્યતા માત્ર છે. અને હું જો માન્યતાને હટાવી દઉં, માન્યતાને સુધારી દઉં, તો જગત જેવું વાસ્તવમાં ત્યાં કંઈ છે નહીં. જે છે તે પ્રતીતિ માત્ર જ છે. અને એ પ્રતીતિ જે છે, પ્રતીતિને પ્રતીતિ તરીકે જોવામાં આવે તો એમાં કોઈ સમસ્યા નથી. એટલા માટે જ જે તત્વદર્શી જ્ઞાની જે છે એને જ્ઞાન થયા પછી આવું જ જગત દેખાવાનું છે જેવું અજ્ઞાનીને દેખાય છે. અજ્ઞાનીને એક સૂર્ય દેખાય. જ્ઞાનીને કેટલા સૂર્ય દેખાશે? ચંદ્ર કેટલા દેખાશે? કઈ વધારે નહીં થાય? એકના બદલે 2. કોને દેખાય? 2. તો જે જ્ઞાની જે છે એને પણ એક જ સૂર્ય દેખાશે. એને પણ મનુષ્ય જ દેખાશે. ગાયને ગાય તરીકે જ જોશે, કૂતરાને કૂતરા તરીકે જ જોવાનું છે. તો અજ્ઞાની જે પ્રમાણે જગતને જુએ છે એ જ પ્રમાણે જ્ઞાની પણ જગતને જોવાનો છે. પરંતુ ફેર શું પડવાનો છે? અજ્ઞાની
એને સત્ય તરીકે જુએ છે અને જ્ઞાની એને પ્રતીતિ માત્ર તરીકે જુએ છે. જ્ઞાન પૂર્વે જે જગત સત્ય તરીકે જણાતું હતું, હવે જ્ઞાન થયા પછી એ જ જગત શું બની રહેશે? પ્રતીતિ માત્ર બની રહેશે. અને મેં કહ્યું એમ, પ્રતીતિ હંમેશા કેવી હોય છે? આનંદદાયક જ હોય છે. જાદુગરનું જાદુ જોવા જાઓ ત્યારે પણ એ શું હોય છે? સાચું હોય કે પ્રતીતિ હોય? એ પ્રતીતિ માત્ર જ છે, પરંતુ ત્યાં આનંદ આવે છે કે નહીં જોવામાં? તો જાદુઈ નગરી જે છે, બધા એક પછી એક ખેલ બધા થતા હોય, એ બધા જ જે તમે જુઓ છો દેખાય છે કેવા? બધા જ સત્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં શું હોય છે? કંઈ હોતું નથી. એટલા માટે જાદુગર જો નોટોનો ઢગલો કરતો જાય, તમે બધા જ જાણો છો કે આ કેવા છે. એટલા માટે તો કોઈ લેવા દોડતું નથી. અને સાથે સાથે અંદરથી એ સમજો છો કે જો આ બધું સાચું એ કરી શકતો હોય તો અમારી સામે આવા ખેલ શું કરવા કરે? પણ એ ખેલ કરવા પડે છે, કારણ કે પેલું તો બધું શું છે? એ પ્રતીતિ માત્ર છે. તો ઘણા બધા એવા ખેલ કે જેનો આપણી આંખ સ્વીકાર ન કરે એવું ઘણું બધું એ કરે છે, અને છતાં પણ પ્રતીત તો થયા જ કરે છે. જે સૌથી પ્રસિદ્ધ જે ખેલ છે જે શું છે? તો કે પેલી છોકરીના 2 ટુકડા કરી નાખે. હવે આવું તો કેવી રીતે સંભવ બને? પરંતુ પ્રતીત તો થાય જ છે, એને આપણે નકારી શકતા નથી. પણ અંદરથી શું ખબર છે? 2 ટુકડા થયા નથી. જો ખરેખર થઈ જતા હોય તો રોજના શોમાં કેટલી જાય અને એને જેલ ભેગા થવું પડે. કોઈ જોવા પણ ના જાય ખરેખર એવું કરતું હોય તો જાણો જ છો કે વાસ્તવમાં 2 ટુકડા થયા નથી, પણ દેખાય છે અને તમે ટાળી શકો છો? નથી ટાળી શકતા. અને એટલા માટે શું થાય છે? આશ્ચર્ય. ઓ દેખાય છે, આવું દેખાય છે. તો આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતી તથૈવ ચાન્યઃ. ભગવાન આગળ કહેવાના છે, જેને આત્મજ્ઞાન થયું, તત્વજ્ઞાન થયું, એ આ જગતનું દર્શન કેવી રીતે કરે છે? આશ્ચર્યવત પશ્યતિ. શા માટે? એ સમસ્ત જગત વિશે જાણે છે કે આ છે નહીં અને છતાં પણ દેખાય છે. જેવી રીતે જાદુના ખેલમાં એ ખેલ પૂરતું જાણીએ છીએ કે આ છે નહીં અને છતાં પણ દેખાય છે, અને દેખાય છે તો કેટલો આનંદ થાય છે પ્રતીતિને જોઈ, અને કેટલું આનંદ આશ્ચર્ય અનુભવમાં આવે છે. જ્યારે મહાપુરુષને માટે આ સમસ્ત જગત જે છે કેવું બની રહેશે? ઇન્દ્રજાલ. એ જાદુઈ નગરી જ છે, માયા નગરી છે, અને એ સમસ્ત નગરી એ જાણે છે કે વાસ્તવમાં છે નહીં અને પ્રતીત થઈ રહેલી છે. તો એ આખું જગત એના માટે કેવું છે? આનંદ આશ્ચર્ય. સંપૂર્ણમ જગદેવ નંદનવનમ સર્વેપી કલ્પદ્રુમાઃ. માટે જે આખું જગત કેવું બની રહેશે? એના માટે નંદનવન. નંદનવન યાને આનંદનું જ સ્થાન છે. નંદનવન ઇન્દ્રના બગીચાનું નામ છે, એને નંદનવન કહેવામાં આવે છે. તો મહાપુરુષને માટે એ જે બગીચો કે જે આનંદથી ફરવાનું સ્થાન જે છે, એ મહાપુરુષને માટે શું છે? આ જગત જ નંદનવન બની રહેશે, આનંદ આપનાર બની રહેશે. કારણ કે એ અસતને અસત તરીકે જાણ્યું, મિથ્યાને મિથ્યા તરીકે જાણ્યું, માટે એના સંદર્ભનો કોઈ આગ્રહ અંતઃકરણમાં રહેતો નથી. અને જેટલા આગ્રહોનો અભાવ, જેટલી અપેક્ષાઓનો અભાવ, એટલો જ જીવનમાં આનંદ જે છે એ વધારે રહેશે. અપેક્ષા દુઃખની જનની છે, અને એ જેટલે અંશે દૂર થઈ, અપેક્ષા એટલે અંશે દુઃખનું સર્જન પણ દૂર થાય. મહાપુરુષ જાણે છે આ મિથ્યા જગતમાં શેનો આગ્રહ રાખો? જે છે તે બરાબર જ છે, જે પ્રતીત થઈ રહ્યું છે બરાબર છે, અને બદલવાની કોઈ આવશ્યકતા નથી. તો જે અસતને અસત તરીકે જ સમજી લે, એ પ્રમાણે જ જે જાણી લેશે, એને અસતના સંદર્ભના સર્વ આગ્રહો છૂટી જાય છે. માટે જ કહેવામાં આવે છે બુદ્ધે ફલમ અનાગ્રહ. બુદ્ધિ અને જ્ઞાન, જ્ઞાનનું સૌથી મહાન ફળ શું છે? અનાગ્રહ.
આગ્રહોમાંથી મુક્તિ, જીદમાંથી મુક્તિ એ જ્ઞાનનું ફળ છે. એટલું જ ને, આ અસતને લઈને જે પણ અંતઃકરણમાં આવેશો આવતા હતા, એ આગ્રહો અપેક્ષાઓને લઈને એ આવેશો પણ બધા કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. તો આવેશ કાલમાં જ મનુષ્ય સ્વસ્થ નથી, એમાં જ એ કષ્ટ અનુભવે છે. અને એ બધા આવેશો જે છે એ આ વિવેકના પરિણામે કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. જે જગતને સ્વપ્નવત જુએ, આગમાં પાળી તરીકે જુએ, પ્રતીતિ માત્ર તરીકે જુએ, તો એ જગતમાં શું આગ્રહ રાખે? એ જાણે જ છે કે આ તો બધું થતું રહેવાનું છે, આવે છે અને જાય છે. એ પ્રતીતિ માત્ર છે, એમાં આગ્રહ કરી અને અશાંત થવા માટે કોઈ કારણ જ નથી. તો આ રીતનો જે આ સત અને અસતનો વિવેક જે છે એ મને જીવનમાં આ રીતે ઉપયોગી થાય છે. અને મન શાંત રહે, આનંદ અનુભવ થાય, એ કોણ નથી ઝંખતું? દરેકને એ જ ઈચ્છા છે. તો આ જ પરમ સમાધાન છે. માટે ભગવાન કહે છે કે અનયોહો અંતઃ દૃષ્ટઃ, અનયોહો ઉભયોહો અંતઃ તત્વદર્શીભિઃ દૃષ્ટઃ. સતને સત તરીકે, અસતને અસત તરીકે કોણે જાણી લીધેલું છે? તત્વદર્શી મહાપુરુષોએ આ પ્રમાણે જાણી લીધેલું છે. અને એટલા માટે જ એ તત્વદર્શી મહાપુરુષોને શોક મોહ કરવા માટે કોઈ કારણ રહેતું નથી. અર્જુન, તું પણ આ વિવેક કરી લે. સત સત છે, અસત અસત છે. અને આ તત્વનું તું દર્શન કરી લે, તો તને પણ શોક મોહ માટે કોઈ કારણ નહીં રહે. આ બધું જ જે પ્રતીયમાન જે છે બધું અસત છે. અને એની પાછળનું અધિષ્ઠાન ચૈતન્ય આત્મા જે છે એ પરમ સત છે. એનો ક્યારેય પણ અભાવ થતો નથી અને અસતને ક્યારેય અમર કરી શકાતું નથી. માટે ભીષ્મ દ્રોણાદિના દેહ જે છે એ અસત છે, એને કોઈ અમર કરી શકવાનું નથી. અને એમનો જે આત્મા જે છે એ અજર અમર સત સ્વરૂપ આત્મા છે, જેનો ક્યારેય પણ અભાવ થવાનો નથી. અને માટે તું જે શોક કરે છે એ શોક યોગ્ય નથી. આ સત અસતનો વિવેક ભગવાને અર્જુનને કરાવ્યો. હવે ભગવાન સ્વયં આગળ બતાવે છે કે સત શું છે અને અસત શું છે. આગળનો શ્લોક. અવિનાશી તુ તદ્વિદ્ધિ, યેન સર્વમિદં તતં, વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. જેને આગળ ભગવાને કહ્યું સતઃ અભાવઃ ન વિદ્યતે, સતનો ક્યારેય પણ અભાવ નથી. તો એનું નિરૂપણ ભગવાન આ શ્લોકમાં કરે છે, જેમાં ભગવાન કહે છે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન ઇદમ સર્વમ તતમ. અવિનાશી, અવિનાશી જેનો વિનાશ થતો નથી, નો ક્યારેય પણ અભાવ થતો નથી. તો એને ભગવાન કહે છે અવિનાશી તુ તત વિદ્ધિ. તત સત, જે સત જે છે એને તું કેવી રીતે જાણ? અવિનાશી વિદ્ધિ. અવિનાશી તરીકે, નિત્ય તરીકે તું એને જાણ. કયું સત? તો ભગવાન આગળ કહેશે યેન ઇદમ સર્વમ તતમ, જેના વડે આ બધું જ તતમ વ્યાપ્ત છે, જે સર્વ વ્યાપક છે.
અસ્ય અવ્યયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. આ અવ્યય એવા તત્વનો વિનાશ કશ્ચિદપી કર્તુમ ન અર્હતિ, કોઈ કરી શકવાને સમર્થ નથી. એને તું અવિનાશી તરીકે જાણ. તો ભગવાન અહીંયા આત્મ સ્વરૂપનો જ બોધ આપે છે. જે સત્તત્વ આગળ દર્શાવ્યું એ જ સત્તત્વને અહીંયા વધારે સ્પષ્ટ રૂપે ભગવાન બતાવે છે. સત્તત્વ એટલે કહું તો કે છે જેનો વિનાશ કોઈ કરી શકતું નથી. અસ્ય અવ્યયસ્ય, અવ્યય જેનો વ્યય ક્યારેય પણ થતો નથી, તો એવા તત્વનો વિનાશ કોઈ કરી શકતું નથી. એને તું અવિનાશી જાણ. એને અવિનાશી જાણ. અને એ વળી શું છે? યેન ઇદમ સર્વમ તતમ, જે તત્વ વડે આ બધું જ તતમ વ્યાપ્તમ, વ્યાપ્ત છે. આ બધું જ આને શું સમજવાનું? ઇદમ જગત અસત, જેને અસત મિથ્યા તરીકે દર્શાવ્યું એ બધું જ શેનાથી વ્યાપ્ત છે? સત્તત્વથી વ્યાપ્ત છે. એનો અર્થ અધિષ્ઠાન છે સત્તત્વ, અને અધિષ્ઠાન સતમાં આ અસત જે છે એ અધ્યાસ રૂપે પ્રતીત થઈ રહેલું છે. તો સત્તત્વને ભગવાન કહેશે કે એનો વિનાશ થતો નથી. જે આપણે પહેલા પણ જોયેલું હતું કે એ સત એટલે શું? જે હંમેશા રહે છે. વિનાશ થતો નથી એનો અર્થ એના અભાવને ક્યારેય પણ કોઈ અનુભવી શકતું નથી. વિનાશ થવો એનો અર્થ શું? વસ્તુનો અભાવ થઈ જવો. નષ્ટ થયા પછી વસ્તુ રહેતી નથી, એ છે એનો પ્રધ્વંસા ભાવ. અને ઉત્પત્તિ પહેલા વસ્તુ નથી રહેતી, એ શું કહેવાય? પ્રાગભાવ. તો જેનો પ્રાગભાવ નથી, પ્રધ્વંસા ભાવ નથી, એવી વસ્તુને શું કહેવાય? અવિનાશી. પહેલા પણ અભાવ નહીં, પછી પણ અભાવ નહીં, જે હંમેશા રહેશે એ શું છે? અવિનાશી. કારણ કે જેનો જન્મ થાય એનો વિનાશ નિશ્ચિત છે. ભગવાન આગળ કહેવાના છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને ભગવાન અહીંયા અવિનાશી શબ્દ વાપરે છે, જેનો વિનાશ નથી. વિનાશ નથી તો સાથે સાથે શું સમજી જવું પડે? જેનો જન્મ પણ નથી. જે જન્મ અને મૃત્યુથી રહિત છે એને કહેવાય અવિનાશી. અને ભગવાન કહેશે કે આ જે તત્વ જે છે કેવું છે? તો કે જેના વડે આ બધું જ વ્યાપ્ત છે. કઈ રીતે વ્યાપ્ત છે? આપણે પહેલા પણ જોયેલું હતું. સર્વ વસ્તુ સતથી અન્વિત છે. બધાની પાછળ શું લાગે છે? સત. અસ્તિ 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 અસ્તિ, છે 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 છે. આ છે અસ્તિથી બધું શું છે? વ્યાપ્ત છે. અસ્તિથી રહિત કોઈને પણ બતાવી શકાતું નથી. તો બધું સત્તત્વથી અન્વિત છે. એનો અર્થ સત ક્યાં છે? સર્વમાં વ્યાપ્ત છે. અસ્તિત્વ સર્વમાં વ્યાપ્ત છે. બલકી એક જ એ સત્તા છે, અસ્તિત્વ છે. ભિન્ન બીજી કોઈ સત્તા, અલગ સત્તા છે નહીં. સત્તા એક જ છે અને એ છે બ્રહ્મ સત્તા, ભગવત સત્તા. એનાથી ભિન્ન બીજી કોઈ સત્તા ક્યારેય પણ છે નહીં. તો એ જ એક સત્તાથી બધું જ સત્તાવાન છે. એ જ એક અસ્તિત્વથી બીજું બધું જ અસ્તિત્વને ધારણ કરે છે. તો સર્વની પાછળ સત્તત્વ જે છે એ વ્યાપ્ત છે. એટલું જ નહીં, એ જ સત ચિત્તરૂપે પણ વ્યાપ્ત છે. જેને પણ હું સત કહું એની સાથે શું આવી જાય છે? ચિત્ત આવી જ જાય. જેમ કહેવામાં આવે કે આ ક્લિપ છે. આ ક્લિપ છે એવું હું ક્યારે કહી શકું? જ્યારે હું એને જાણું, એનું ભાન હોય મને.
એનું ભાન હોય, એ જણાતી હોય, એ જ્ઞાત હોય તો જ હું શું કહી શકું? આ છે, આ ક્લિપ છે. એવી જ રીતે આ પુસ્તક છે. આ પુસ્તક છે એવું ક્યારે કહી શકાય? જ્યારે એનું ભાન હોય. જણાતું ન હોય તો એને છે કહી શકાય નહીં. એવી જ રીતે આ રૂમાલ છે, પટ છે, એ છે ક્યારે કહેવાયું? જ્યારે એનું ભાન થયું. તો ભાન એ જ શું છે? ચિત્ત. ભાન એટલે જ્ઞાન. તો જ્ઞાન હંમેશા સાથે રહેલું જ હોય છે. જ્યાં જ્યાં છે 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 છે, એ છે ક્યારે સિદ્ધ થાય? જ્યારે ભાન હોય. માટે જ્યારે જ્યારે હું કહું છું કે આ છે, એની સાથે શું આવી જાય છે? હું જાણું છું. આ જાણું છું એ જ શું? તો કે ભાન, જ્ઞાન. અને એને જ ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે. તો બધા જ પદાર્થો જે છે એ સત અને ચિત્તથી વ્યાપ્ત છે. એના રહિત કોઈ પણ પદાર્થની સિદ્ધિ ક્યારેય પણ થઈ શકતી નથી. તો ઇદમ સર્વમ શેનાથી વ્યાપ્ત છે? સત અને ચિત્તથી વ્યાપ્ત છે. જો સત ન હોય તો જગતની સિદ્ધિ થઈ શકે નહીં. ચિત્ત ન હોય તો જગતની સિદ્ધિ ના થાય. માટે અસ્તિ ભાતિ, આ બધાની પાછળ વ્યાપ્ત છે. અને એ અસ્તિ જ કોણ છે? અસ્મિ. ભાતિ જ કોણ છે? ભામી. અહમ અસ્મિ સદા ભામી. હું હંમેશા છું, હંમેશા ચૈતન્ય સ્વરૂપ છું. અને મારું જ અસ્તિત્વ સર્વની પાછળ વ્યાપ્ત છે. મારું જ જ્ઞાન ચૈતન્ય સર્વ પદાર્થની પાછળ વ્યાપ્ત છે. આવું જે તત્વ જે છે, ભગવાન કહે છે એને અવિનાશી વિદ્ધિ. એનો કોઈ નાશ કરી શકતું નથી. બીજા બધાનો નાશ થઈ શકે, પરંતુ આ તત્વનો નાશ થઈ શકતો નથી. જેમ કહેવામાં આવે કે આ હોલમાંથી બધી વસ્તુ બહાર કાઢી નાખો, તો બધી વસ્તુને બહાર કાઢી શકાશે, પરંતુ એક વસ્તુ એને બહાર કાઢી શકાશે નહીં. બધી ખુરશીઓ, પાથરણા બધું બહાર નીકળી જાય, પરંતુ એક આકાશ જે છે એને બહાર કાઢી શકાશે નહીં. તો એનો વિનાશ કે એને ત્યાંથી હટાવી દેવું એ સંભવ બનવાનું નથી. તો બધી જ વસ્તુ જે અંદર જે છે શેનાથી વ્યાપ્ત છે? આકાશથી વ્યાપ્ત છે. એમાં જ બધું રહેલું છે. પણ બધું જ વિનાશી, બધાને હટાવી શકાશે, આકાશને હટાવી શકાતું નથી. એવી જ રીતે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ જે છે એનો વિનાશ કરી શકાતો નથી. બધા જ નામરૂપાત્મક પદાર્થ જે છે એને નષ્ટ કરી શકાય છે, પરંતુ આ સત અને ચિત્ત જે છે એને નષ્ટ કરી શકાતા નથી. અને એ જે તત્વ ભગવાન કહેશે, અર્જુન એને અવિનાશી વિદ્ધિ, એને જ તું અવિનાશી તત્વ તરીકે જાણ. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે વિદ્ધિ, અને એ બહુ જ મહત્વનો શબ્દ છે, કારણ કે આનાથી જ બધો ફેર પડે છે. જો જાણ ન હોય તો સંસાર એવો ને એવો માથે ચડી બેસવાનો છે, અને આ વિદ્ધિ ભગવાને જે કહ્યું એ જો જાણી લીધું તો સંસાર ક્યાં રફુ ચક્કર થઈ જશે ખબર પડશે નહીં. જેવી રીતે જાદુગરની પોલ જાણી લીધી તો પછી એ સામે કંઈ બતાવી શકવાનો નથી. એવી જ રીતે આ અસત જગતની પોલ જાણી લીધી. અખંડાનંદજી મહારાજ કહે છે કે આ જગત કેવું છે? પોલમ પોલ છે. બધું અંદર કેવું છે? પોલું છે. અને જે તત્વ જે છે એ કેવું છે? તો કે ઠસો ઠસ, એ બરાબર ઠસો ઠસ છે. ક્યાંય પણ એક જરાક પણ જગ્યા ખાલી નથી કે જે બ્રહ્મ તત્વ સિવાય હોય. તો અખંડ એક રસ ઠસોઠસ શું રહેલું છે? બ્રહ્મ તત્વ છે. અને જગત જે છે કેવું છે? પોલમ પોલ છે. પણ જાણીએ નહીં ત્યારે શું લાગે? બધું ઉલટું. આ જગત કેવું લાગે?
ઠસોઠસ લાગે કે આટલું બધું ઠોસ જગત છે ને તમે કહો છો નથી, તો જાણી નહીં ત્યારે જગત કેવું લાગે છે, ઠોસમ ઠોસ. અને બ્રહ્મની વાતો કેવી લાગે કે આ કંઈક ફરી ગયું લાગે છે, બ્રહ્મ દેખાતું નથી, ક્યાંક જણાતું નથી, અને તમે શું કીધા કરો છો, બ્રહ્મ 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 રટ લગાવી રાખેલી છે. તો એવું તો કંઈ છે નહીં, બ્રહ્મની વાતો બધી કેવી છે, પોલમ પોલ છે. એ આવું ક્યારે લાગે છે, અજ્ઞાનના કારણે. જ્યાં સુધી વિચાર કર્યો નથી ત્યાં સુધી સત્ય સત્ય લાગે, અસત્ય સત્ય લાગે. એટલા માટે જ ભગવાન અહીંયા વિવેક કરાવે છે કે ભાઈ વિચાર કરો, વાસ્તવમાં આ મિથ્યા જગત જે છે શું છે, પોલમ પોલ જ છે, બધું લોલમ લોલ ચાલે છે, માન્યતાઓથી બધું ચાલે છે. એક કીધું એટલે બીજું પણ માની લે, ત્રીજું પણ માની લે, ચોથું પણ માની લે, એનાથી બધું ચાલે છે. અને ન માને તો ઝઘડા થાય, ફરી પાછા શાંત થઈ જાય, ફરી બીજી માન્યતા ચાલુ થાય. આ જગત જે છે આવી રીતે લોલમ લોલ ચાલ્યા કરે છે. જ્યારે પરમાત્મા તત્વ જે છે કેવું છે, પરમ સત્ય છે. અને પરમાત્મ તત્વ એટલે ફરી પાછું બીજે ક્યાંય બેઠેલું નથી, એ જ સચ્ચિત તત્વ છે. અને આ સત અને ચિત્ત વ્યાપક પૂર્ણ જે છે એ મારાથી જુદા ક્યારેય પણ હોઈ શકે નહીં. સચ્ચિતની સિદ્ધિ અહમથી ભિન્ન રૂપે થઈ શકે નહીં. જે વ્યાપક હોય એ મારાથી ભિન્ન ન હોય, જે નિત્ય હોય એ અત્યારે પણ હોય, બીજા કોઈ કાળમાં એને શોધવાનું ના હોય, જે સર્વ દેશમાં હોય એ આ દેશમાં પણ હોય, જે સર્વ રૂપે હોય એ આ રૂપે પણ હોય. માટે આ જ દેશમાં, આ જ કાળમાં, આ જ રૂપે સત અને ચિત્ત રૂપે હું જ રહેલ છું. બલકી દેશ કાળ બધું જ એમાં શું છે, પ્રતીતિ માત્ર છે. પરમ સત્ય અહમસ્મી. અને સમસ્ત જગત જે છે શું છે, એમાં જ અધ્યસ્ત છે, એ પ્રતીતિ એમાં જ થઈ રહેલી છે. જેવી રીતે લહર, ફીણ, પરપોટા આ બધાની પ્રતીતિ ક્યાં છે, જલમાં જ થઈ રહેલી છે. એવી જ રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ સમુદ્રમાં આ બધા જ જીવો, જળ પદાર્થ આ બધાનું શું થઈ રહેલું છે, એ પ્રતીતિ માત્ર થઈ રહેલી છે. લહર ઉઠે છે, પ્રતીત થાય છે, શાંત થઈ જાય છે. પરંતુ લહર જ્યારે ઉઠે ત્યારે પણ એ ક્યાંથી ઉઠે છે, જલમાંથી. જ્યારે છે ત્યારે પણ શું છે, જલ છે. અને જ્યારે વિલીન થાય છે ત્યારે પણ જલ જ છે. તો એની ઉત્પત્તિ, સ્થિતિ, લય અવસ્થામાં તરંગ લહર જલથી જુદું ક્યારેય પણ અસ્તિત્વ ધરાવતું નથી. એ જલ માત્ર જ છે, તરંગ રૂપે એની પ્રતીતિ માત્ર થાય છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે જ ઉપનિષદ આપણને કહે છે, ઈશાવાસ્યમિદમ સર્વમ. આ આખું જગત ઈશાવાસ્ય, ઈશ્વર વડે આવાસ્ય, આચ્છાદનીય છે. તો આચ્છાદનીયને એ જેનાથી આચ્છાદન થઈ જાય એ જ વસ્તુનું દર્શન થાય, બીજી વસ્તુ ઢંકાઈ જાય. તો ઈશ્વરથી આને આચ્છાદિત કરી દો, એનો અર્થ શેનાથી, સત અને ચિત્તથી આચ્છાદિત કરો. સર્વત્ર સુવ્યાપ્ત છે, સત અને ચિત્ત વ્યાપ્ત છે. નામ અને રૂપ જે છે શું છે, પ્રતીતિ માત્ર છે. બાકી સચ્ચિત બ્રહ્મ સ્વરૂપ જ એ આત્મ સ્વરૂપ જે છે એ જ પરમ સત્ય છે. એનો વિનાશ ક્યારેય પણ કોઈ કરી શકવાને સમર્થ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આરતી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. પ્રભુજી
ના સુખ રાશિ. ઓમ જય સદ્ગુરુ સ્વામી. સચ્ચિદાનંદ સ્વરૂપ શબ્દાતીત સ્વામી. ગુરુ શબ્દાતીત સ્વામી. શબ્દ સુધારસ સિંધુ. શબ્દ સુધારસ સિંધુ. અવિચળ પદધામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. રામ રૂપે રમી રહ્યા છો સર્વમયી વ્યાપી. ગુરુ સર્વમયી વ્યાપી. અનુપમ રૂપ તમારું. અનુપમ રૂપ તમારું. કોણ શકે માપી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ભવસાગરમાં ડૂબતા જીવ તારી લીધા. ગુરુ જીવ તારી લીધા. તત્વમસી સમજાવી. તત્વમસી સમજાવી. આપ સ્વરૂપ કીધા. ઓમ જય સદ્ગુરુ સ્વામી. શંકર શુદ્ધ સ્વરૂપ છો કરુણાકારી. ગુરુ છો કરુણાકારી. સકળ જગતમાં સેવવા. સકળ જગતમાં સેવવા. એક જ સુખકારી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. અધમ ઉતારણ પ્રભુજી. અધમ ઉતારણ પ્રભુજી. નમીએ શિષ નામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય.
नमः शिवाय ॐ 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 नमः शिवाय बोल श्री कृपानिधि महादेव की जय, श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर